જીવનની આ ધમાલમાં ક્યારેક તમારા હૃદયની ધડકન તમને કહે છે કે તમે વધુ કંઈક કરી શકો છો, પરંતુ તમે તેને અવગણીને આગળ વધી જાઓ છો. તમારી અંદરની તે નાની આવાજ જે તમને તમારી સીમાઓ તોડવા માટે પ્રોત્સાહિત કરે છે, તેને તમે ક્યારેય સાંભળી છે? આજે તમારા જેવા જ એક સામાન્ય વ્યક્તિની વાર્તા સાંભળીને તમારું હૃદય ભરાઈ આવશે અને તમે વિચારશો કે મારી અંદર પણ આવી જ તાકાત છે. આ વાર્તા તમને તમારી જાતને નવી નજરે જોવા મજબૂર કરશે અને તમને પ્રેરણા આપશે કે તમારી સપનાઓને હકીકતમાં બદલો. આજે હું તમારી સાથે કોઈ પુસ્તકની વાત નહીં કરું. આજે હું તમારી સાથે તમારી જ વાત કરીશ. હું તે વસ્તુની વાત કરીશ જે તમને ચીસો પાડીને કહી રહી છે કે તમે વધુ ઘણું કરી શકો છો, પરંતુ તમે તેને સાંભળી શકતા નથી. કેમ? કારણ કે દુનિયાના અવાજે, સમાજના નિયમોએ અને તમારા પોતાના ડરે તે અવાજને દબાવી દીધો છે. આજે હું તમને એક વાર્તા સંભળાવીશ, એક સાચી વાર્તા. આ વાર્તા તમને સાબિત કરવા માટે છે કે તમારી ઉંમર, તમારી ભણતર, તમારું બેંક બેલેન્સ તમારી સીમા નથી. તમારી સીમા તો માત્ર તમારી વિચારસરણી છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે પુસ્તક પરિચય ચેનલ પર. કલ્પના કરો, વર્ષ 1983, સિડની, ઓસ્ટ્રેલિયા. દુનિયાની સૌથી મુશ્કેલ, સૌથી ક્રૂર રેસ શરૂ થવાની છે. આ કોઈ સામાન્ય મેરેથોન નહોતી. આ હતી સિડનીથી મેલબોર્ન સુધીની અલ્ટ્રા મેરેથોન. 875 કિલોમીટર. હા, 875 કિલોમીટર. દિલ્હીથી પટના જેટલું અંતર કે મુંબઈથી ભોર જેટલું. અને આ અંતર તમારે દોડીને પૂરું કરવાનું હતું. આ રેસમાં ભાગ લેવા માટે દુનિયાના ખૂણે ખૂણેથી એથ્લીટ્સ આવ્યા હતા. 20 વર્ષના, 25 વર્ષના જુવાન છોકરાઓ. તેમના શરીર લોખંડના બનેલા હતા. તેમને મોટી મોટી જૂતાની કંપનીઓએ સ્પોન્સર કર્યા હતા. નાઇકી, એડિડાસ. તેમની ટ્રેનિંગ, તેમનું ખાવાનું, તેમની ઊંઘ બધું જ વૈજ્ઞાનિકોની દેખરેખમાં નક્કી થતું હતું. તેઓ સુપર હ્યુમન હતા. અને પછી રેસ શરૂ થવા પહેલા જ ભીડમાં એક હલચલ થાય છે. એક 61 વર્ષનો માણસ ધીમે ધીમે સ્ટાર્ટ લાઇન તરફ આગળ વધી રહ્યો છે. તેનું નામ છે ક્લિફ યંગ. તે કોઈ એથ્લીટ જેવો લાગતો નથી. તે એક ખેડૂત છે. તેણે એથ્લીટવાળા કપડાં પહેર્યા નથી. તેણે કામ કરવાના કપડાં પહેર્યા છે. અને પગમાં રેસિંગવાળા જૂતા નથી. તેના પગમાં રબરના સસ્તા બૂટ્સ છે. તે જ બૂટ્સ જે તે પોતાના ખેતરમાં ઘેટાને ચરાવતી વખતે પહેરતો હતો. જ્યારે પત્રકારોએ તેને જોયો તો તેઓ મજાક ઉડાવવા લાગ્યા. એકે માઇક આગળ વધારીને પૂછ્યું, "અરે બાબા, તમે અહીં શું કરી રહ્યા છો? શું તમે રસ્તો ભૂલી ગયા છો?" ક્લિફ યંગે ખૂબ જ માસૂમિયતથી જવાબ આપ્યો, "ના, હું અહીં દોડવા આવ્યો છું." બધા હસવા લાગ્યા. "તમે 61 વર્ષની ઉંમરમાં 875 કિલોમીટર? તમે મજાક કરી રહ્યા છો?" ક્લિફે કહ્યું, "ના, હું એક ખેડૂત છું. અમારી પાસે 2000 એકર જમીન છે અને 2000 ઘેટા છે. જ્યારે તોફાન આવે છે તો મારે મારા ઘેટાને એકત્ર કરવા માટે નીકળવું પડે છે. હું ક્યારેક 2 દિવસ, 3 દિવસ સુધી સતત દોડતો રહું છું. હું તેમને દોડીને પકડું છું. મને લાગે છે કે હું આ કરી શકું છું." પ્રેસવાળા હસતા રહ્યા. બાકી એથ્લીટ્સ તેને જોઈને મોઢું વાંકું કરી રહ્યા હતા. તેમને લાગ્યું કે આ કોઈ પાગલ છે જે પબ્લિસિટી માટે આવ્યો છે. રેસ શરૂ કરવાની બંદૂક ચાલી અને બધા એથ્લીટ્સ, તે 25 વર્ષના જુવાન છોકરાઓ, હવાની જેમ આગળ નીકળી ગયા. ક્લિફ યંગ તે પાછળ રહી ગયો. તે દોડી રહ્યો નહોતો. તે એક અજીબ સ્ટાઇલમાં જોગિંગ કરી રહ્યો હતો. તેના પગ ઘસડાઈ રહ્યા હતા. તે એવો લાગતો હતો જાણે હમણાં જ પડી જશે. પહેલા કેટલાક કલાકોમાં જ તે બાકી દોડનારાઓથી માઇલો પાછળ થઈ ગયો. બધાએ માની લીધું, આ વૃદ્ધ 1-2 કલાકમાં થાકીને બેસી જશે. આ તો માત્ર એક મજાક હતો. અહીંથી અસલ વાર્તા શરૂ થાય છે. અસલ ખેલ શરૂ થાય છે. તે બધા મોટા એથ્લીટ્સનો, તે એક્સપર્ટ્સનો એક પ્લાન હતો. પ્લાન તો એ હતો કે તેઓ 18 કલાક દોડશે અને 6 કલાક સૂઈશે. આ વૈજ્ઞાનિક રીત હતી. શરીરને રિકવર કરવા માટે 6 કલાકની ઊંઘ જરૂરી હતી. આ નિયમ હતો. તો પહેલા દિવસે 18 કલાકની દોડ પછી બધા એથ્લીટ્સ તેમના ટેન્ટમાં તેમની મસાજ કરાવીને ખાસ ડ્રિંક્સ પીને સૂઈ ગયા. પરંતુ જ્યારે તેઓ બીજા દિવસે સવારે ઉઠ્યા તો તેમને એક સમાચાર મળ્યા. એક એવા સમાચાર જેણે તેમના પગ તળેથી જમીન ખસેડી દીધી. તેમને કહેવામાં આવ્યું કે જ્યારે તેઓ સૂતા હતા, તે 61 વર્ષનો કિસાન ક્લિફ યંગ તે દોડતો રહ્યો. તે અટક્યો જ નહીં, તે આખી રાત દોડતો રહ્યો. એથ્લીટ્સ હસ્યા. પાગલ છે, શરીર જવાબ આપી દેશે. તે આજની રાત સુધીમાં રેસમાંથી બહાર થઈ જશે. બીજો દિવસ આવ્યો. સાંજ થઈ. 18 કલાકની દોડ પછી તે બધા સુપર હ્યુમન ફરીથી 6 કલાક સૂવા માટે અટકી ગયા. કારણ કે નિયમ તો એ જ કહેતો હતો, વિજ્ઞાન તો એ જ કહેતું હતું. પરંતુ ક્લિફ યંગ તે અટક્યો નહીં. તે બીજી રાત પણ દોડતો રહ્યો. તેને રસ્તામાં લોકો ખાવા માટે કંઈક આપી દેતા. તે ચાલતા ચાલતા જમી લેતો. તે પાણી પીતો અને બસ ચાલતો રહેતો. તેના તે અજીબ સ્ટાઇલમાં. ત્રીજા દિવસ સુધી તે એથ્લીટ્સની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેમનું હાસ્ય અદૃશ્ય થઈ ગયું હતું.
કારણ કે તે 61 વર્ષનો કિસાન જેને તેઓ મજાક સમજી રહ્યા હતા તે હવે તેમનાથી માઇલો આગળ નીકળી ગયો હતો. તેઓ ગભરાઈ ગયા. તેઓએ તેમની ઊંઘ ઓછી કરવાનો પ્રયાસ કર્યો. તેઓએ 18 કલાકની જગ્યાએ 20 કલાક દોડવું શરૂ કર્યું. પરંતુ તેઓ ક્લિફને પકડી શક્યા નહીં. કેમ? કારણ કે ક્લિફ તો અટકી રહ્યો જ નહોતો. તે સિસ્ટમથી બહાર રમી રહ્યો હતો. 5 દિવસ 15 કલાક અને 4 મિનિટ પછી ક્લિફ યંગે ફિનિશ લાઇન પાર કરી. તે 875 કિલોમીટરની રેસ જીતી ગયો હતો. તેણે માત્ર રેસ જીતી નહોતી, તેણે તે રેસનું વર્લ્ડ રેકોર્ડ તોડી દીધો હતો. જે બીજા નંબર પર એથ્લીટ આવ્યો તે ક્લિફથી 10 કલાક પછી ફિનિશ લાઇન પર પહોંચ્યો. આખું ઓસ્ટ્રેલિયા, આખી દુનિયા સ્તબ્ધ હતી. આ કેવી રીતે થયું? એક 61 વર્ષના કિસાને રબરના બૂટ્સ પહેરીને વગર સૂએ દુનિયાના બેસ્ટ એથ્લીટ્સને કેવી રીતે હરાવ્યા? જ્યારે રેસ પછી પત્રકારોએ ક્લિફને ઘેરી લીધો અને તેને પૂછ્યું, ક્લિફ, તમે આ કેવી રીતે કર્યું? તમારું સિક્રેટ શું છે? તો ક્લિફ યંગે જે જવાબ આપ્યો તે જવાબ જ આ વિડીયોનો સાર છે. ક્લિફે ખૂબ જ માસૂમિયતથી કહ્યું, મને ખબર નહોતી કે મારે સૂવાનું પણ છે. તેને ખબર નહોતી કે તેને સૂવાનું પણ છે. તે જીત્યો તેથી નહીં કે તે સૌથી ઝડપી હતો. તે જીત્યો તેથી નહીં કે તેના જૂતા સૌથી મોંઘા હતા. તે જીત્યો કારણ કે તે અજ્ઞાની હતો. તે જીત્યો કારણ કે તેને નિયમોની ખબર નહોતી. તેને કોઈએ કહ્યું જ નહોતું કે 875 કિલોમીટર દોડવા માટે 6 કલાક સૂવું જરૂરી છે. તેને કોઈએ શીખવ્યું જ નહોતું કે 61 વર્ષની ઉંમરમાં માણસ વૃદ્ધ થઈ જાય છે. તેનું મન તે સીમાઓથી મુક્ત હતું જેને આપણે જ્ઞાન કહીએ છીએ. આ વાર્તા માત્ર રોમાંચ કરવા માટે નથી. આ વાર્તા તમારા મનના તે સોફ્ટવેરને સમજવા માટે છે જે તમને અટકાવી રહ્યું છે. તે બધા એથ્લીટ્સ સાથે શું ખોટું થયું? તેઓ બધા ક્લિફ કરતાં વધુ જુવાન હતા, વધુ ફિટ હતા, તેમની પાસે વધુ સારી ટેકનોલોજી હતી. તેમ છતાં તેઓ હારી ગયા. કેમ? તેઓ હાર્યા લર્ન્ડ હેલ્પલેસનેસના કારણે. આ મનોવિજ્ઞાનનો એક ખૂબ જ મોટો સિદ્ધાંત છે જેને માર્ટિન સેલિગમેને શોધ્યો હતો. આ કહે છે કે જ્યારે એક માણસને વારંવાર આ વિશ્વાસ અપાવી દેવામાં આવે કે તે એક સ્થિતિને બદલી શકતો નથી તો તે પ્રયાસ કરવાનું જ બંધ કરી દે છે, ભલે પછી તેની સામે આઝાદીનો દરવાજો ખુલ્લો હોય. તે બધા એથ્લીટ્સ એક્સપર્ટ્સ હતા. તેઓએ મોટી મોટી પુસ્તકો વાંચી હતી. તેમને કોચે શીખવ્યું હતું કે શરીરની એક સીમા હોય છે. તેમને વિજ્ઞાને કહ્યું હતું કે 18 કલાક દોડો, 6 કલાક સૂવો. આ જ્ઞાન જ તેમની જેલ બની ગયું. આ નિયમ જ તેમની જંજીર બની ગયો. જ્યારે ક્લિફ યંગ રાતભર દોડી રહ્યો હતો ત્યારે પણ આ એથ્લીટ્સ સૂતા હતા. કેમ? કારણ કે તેમની પુસ્તક કહેતી હતી કે સૂવાનું છે. તેઓ તેમની લર્ન્ડ હેલ્પલેસનેસના કેદી હતા. હવે એક ક્ષણ અટકો અને તમારા જીવન વિશે વિચારો. તમને પણ તો આ જ શીખવવામાં આવ્યું છે. તમને કોણે શીખવ્યું કે 40ની ઉંમર પછી શરીર જવાબ આપવા લાગે છે? તમને કોણે શીખવ્યું કે સારી નોકરી માટે મોટી ડિગ્રી જરૂરી છે? તમને કોણે શીખવ્યું કે એક ઉંમર પછી તમે નવું કંઈક શીખી શકતા નથી? તમને કોણે શીખવ્યું કે તમારી બીમારી અસાધ્ય છે? આ બધું તો તે જ 6 કલાકની ઊંઘ છે. આ તો તે નિયમ છે જે સમાજે, પરિવારે અને તમે જાતે તમારા મનમાં ભરી દીધા છે. તમે ક્લિફ યંગ કરતાં વધુ સારી રીતે દોડી શકો છો, પરંતુ તમે દોડી જ રહ્યા નથી. કેમ? કારણ કે તમે તો સ્ટાર્ટ લાઇન પર ઊભા રહીને નિયમોની પુસ્તક વાંચી રહ્યા છો. તમે લર્ન્ડ હેલ્પલેસનેસના શિકાર છો. તમે માની લીધું છે કે બસ આટલું જ થઈ શકે છે. ક્લિફ યંગની જીત આ લર્ન્ડ હેલ્પલેસનેસ પર એક તમાચો છે. ક્લિફે આ સાબિત કર્યું કે જ્યારે તમે નિયમોને માનવાનો ઇનકાર કરી દો, જ્યારે તમે તમારી વિચારસરણીની સીમાઓ તોડી દો, ત્યારે તમે અસંભવને સંભવ બનાવી દો. તે એથ્લીટ્સ તેમના શરીરના કારણે હાર્યા નહીં, તેઓ તેમના જ્ઞાનના કારણે હાર્યા. તેમનું જ્ઞાન તેમની સીમા બની ગયું હતું. તો સવાલ ઊભો થાય છે કે ક્લિફ પાસે એવું શું હતું જે તે એથ્લીટ્સ પાસે નહોતું? તેની પાસે હતી અજ્ઞાનતાની તાકાત. તેની પાસે હતું બિગિનર્સ માઇન્ડ, અથવા જેને ઝેન ફિલોસોફીમાં શોશિન કહે છે. શોશિનનો અર્થ છે દરેક વસ્તુને એક બાળકની નજરથી જોવી. એક એવી નજર જેની પાસે કોઈ પહેલેથી બનેલી ધારણા નથી, કોઈ નિયમ નથી, કોઈ સીમા નથી. એક બાળક જ્યારે પહેલીવાર આગને જુએ છે તો તે વિચારતું નથી કે આ મને બાળી નાખશે. તે બસ તેની તરફ આગળ વધે છે. ક્લિફ યંગનું મન શોશિન હતું. તે એક બિગિનર હતો. તેને ખબર નહોતી કે અલ્ટ્રા મેરેથોન કેવી રીતે દોડવામાં આવે છે. તેને ખબર નહોતી કે એક્સપર્ટ શું કહે છે. તેના મનમાં માત્ર એક વાત હતી, મારે સિડનીથી મેલબર્ન જવું છે અને હું ત્યાં સુધી ચાલતો રહીશ જ્યાં સુધી પહોંચી ન જાઉં. બસ આટલું જ સિમ્પલ. આપણે બધા એક્સપર્ટ્સ બનીને આપણું જીવન જીવી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે શું થઈ શકે છે અને શું નહીં થઈ શકે. આપણે જાણીએ છીએ કે અમારા બાળકનું ભવિષ્ય શું હોવું જોઈએ. આપણે જાણીએ છીએ કે જીવન જીવવાની સાચી રીત શું છે. અને આ જ જ્ઞાન, આ જ એક્સપર્ટીઝ આપણો સૌથી મોટો દુશ્મન છે. આ અમને શોષણને માસૂમિયતથી દૂર લઈ જાય છે. આ અમને ક્લિફ યંગ બનતા અટકાવે છે. મશહૂર દાર્શનિક જે કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે ખૂબ દૂર જવા માટે તમારે આ જાણ્યા વિના શરૂ કરવું પડે છે કે તમે ક્યાં સમાપ્ત થશો. ક્લિફ યંગને ખબર નહોતી કે તે ક્યાં સમાપ્ત થશે. તેને તો એ પણ ખબર નહોતી કે તે જીતશે. તે બસ કરવામાં વિશ્વાસ રાખતો હતો, વિચારવામાં નહીં. અને આ જ તફાવત છે.
આપણે અમારી 90% એનર્જી વિચારવામાં, પ્લાન કરવામાં, ડરવામાં વેડફીએ છીએ અને કરવા માટે માત્ર 10% બચે છે. ક્લિફે તેની 100% એનર્જી માત્ર કરવામાં વેડફી દીધી. તેણે વિચારવું બંધ કરી દીધું. શું તમે આજે તમારા જીવનને શોષીનથી જોઈ શકો છો? શું તમે ભૂલી શકો છો કે શું થઈ શકે છે અને શું નહીં થઈ શકે? શું તમે તમારી તે બીમારીને બિગિનર્સ માઇન્ડથી જોઈ શકો છો, આ જાણ્યા વિના કે આ અસાધ્ય છે? શું તમે તમારા તે તૂટતા સંબંધને બિગિનર્સ માઇન્ડથી જોઈ શકો છો, આ જાણ્યા વિના કે હવે કંઈ નહીં થઈ શકે? જે ક્ષણ તમે જાણવું બંધ કરી દેશો, તે જ ક્ષણ તમે જીવવું શરૂ કરી દેશો. જે ક્ષણ તમે નિયમો ભૂલી જશો, તે જ ક્ષણ તમે ક્લિફ યંગ બની જશો. તમે કહેશો, આ બધી વાતો ફિલોસોફીની છે, મોટિવેશનની છે. અસલ જીવનમાં આવું નથી થતું. જો તમે આવું વિચારી રહ્યા છો તો તમે ખોટા છો. આ કોરી ફિલોસોફી નથી, આ શુદ્ધ વિજ્ઞાન છે. તેને કહે છે ન્યુરોપ્લાસ્ટિસિટી. ન્યુરોપ્લાસ્ટિસિટી વિજ્ઞાનની તે શોધ છે જે કહે છે કે તમારું મન એક પથ્થરની લકીર નથી જેને બદલી શકાતી નથી. તમારું મન ભીની માટી જેવું છે. તમે તેને જેવું ઈચ્છો તેવો આકાર આપી શકો છો. તમે જે વિચારો છો, જે અનુભવો છો, જે કરો છો, તેનાથી તમારા મનમાં નવા ન્યુરલ પાથવેઝ, તંત્રિકા પાથ બને છે. ડોક્ટર જો ડિસ્પેન્ઝા, જેમના કામને તમે લોકો આટલું પસંદ કરો છો, તેઓ આ જ ન્યુરોપ્લાસ્ટિસિટીના માસ્ટર છે. તેઓ કહે છે તમારી વિચારસરણી તમારું જીવન બનાવે છે. હવે તેને ક્લિફ યંગ સાથે જોડીએ. તે બધા એથ્લીટ્સના મનમાં એક પાથવે બનેલો હતો. 18 કલાક દોડો, 6 કલાક સૂવો. આ પાથવે આટલો મજબૂત હતો કે તેઓ તેને તોડી જ નહોતા શકતા. પરંતુ ક્લિફ યંગ, તેનું નોર્મલ શું હતું? તેનું નોર્મલ હતું 2000 ઘેટાના પાછળ 3 દિવસ સુધી વગર સૂવે દોડવું. આ કામ તે 40 વર્ષોથી કરી રહ્યો હતો. તેના મનને આ અસંભવ કામને સંભવ બનાવવા માટે પોતાને રીવાયર કરી લીધું હતું. તેના મન માટે 3 દિવસ વગર સૂવે રહેવું નોર્મલ હતું. તો જ્યારે તે 875 કિલોમીટરની રેસમાં આવ્યો તો તેનું મન તે એથ્લીટ્સના મનથી બિલકુલ અલગ ઓપરેટ કરી રહ્યું હતું. જ્યાં તે એથ્લીટ્સનું મન 18 કલાક પછી શટડાઉન સિગ્નલ આપી રહ્યું હતું, કારણ કે તેમને આ જ શીખવવામાં આવ્યું હતું. ત્યાં ક્લિફનું મન કહી રહ્યું હતું, અરે આ તો મારા રોજના કામ કરતાં પણ સરળ છે. અહીં તો રસ્તો બનેલો છે, ખેતરમાં પણ નથી દોડવું. તમારી સત્યતા તે નથી જે દુનિયા કહે છે. તમારી સત્યતા તે છે જે તમારું મન માનવા માટે તૈયાર થઈ જાય છે. ડોક્ટર જો ડિસ્પેન્ઝા એક મોટી કમાલની વાત કહે છે. તેઓ કહે છે, જો તમારી વિચારસરણી, તમારા વિચારો તમને બીમાર કરી શકે છે, તો તમારા વિચારો તમને સ્વસ્થ પણ કરી શકે છે. તમારી જે બીમારી છે, તમારું જે ડિપ્રેશન છે, તમારી જે ગરીબી છે, તે તમારી ઓળખ નથી. તે માત્ર એક ન્યુરલ પાથવે છે જે વર્ષોથી વપરાશમાં આવતા મજબૂત થઈ ગયો છે. તમે બીમાર રહેવું શીખી ગયા છો, તમે ગરીબ રહેવું શીખી ગયા છો, પરંતુ ન્યુરોપ્લાસ્ટિસિટી કહે છે કે તમે આ પાથવેને બદલી શકો છો. તમે એક નવો પાથવે બનાવી શકો છો. તમે સ્વસ્થ રહેવું શીખી શકો છો. તમે અમીર થવું શીખી શકો છો. ક્લિફ યંગે 61 વર્ષની ઉંમરમાં દુનિયાને આ નથી બતાવ્યું કે કેવી રીતે દોડવું. તેણે દુનિયાને આ બતાવ્યું કે કેવી રીતે વિચારવું. તેણે તેના મનને આ વિશ્વાસ અપાવી દીધો હતો કે તે અટકવા માટે નથી બનેલો. અને તેનું શરીર, તેની 61 વર્ષની ઉંમર, તેના રબરના બૂટ્સ, કોઈની હિંમત ન થઈ કે તેના મનના નિર્ણયની વિરુદ્ધ જાય. તમારું મન તમારું માલિક નથી. તમે તમારા મનના માલિક છો. આજે જ નિર્ણય કરો. તમે તમારા મનને શું શીખવવા માંગો છો? 6 કલાક સૂઈને હારવું કે સતત દોડીને જીતવું? ક્લિફ યંગની વાર્તાનું એક અનેરું ગહન મનોવૈજ્ઞાનિક પાસું છે, તે છે ફ્લો સ્ટેટ. ફ્લોને મહાન મનોવૈજ્ઞાનિક મિહાલી ચિક્સેન્ટ-મિહાલીએ દુનિયા સામે મૂક્યું. ફ્લો તે માનસિક અવસ્થા છે જ્યારે તમે કોઈ કામમાં એટલા ડૂબી જાઓ કે તમને સમયનું, તમને તમારી ભૂખ તરસનું, અહીં સુધી કે તમને પોતાનું પણ અનુભવ ન રહે. તમે અને તમારું કામ એક થઈ જાઓ. જ્યારે એક પેઇન્ટર પેઇન્ટિંગ કરતા ખોવાઈ જાય છે, તે ફ્લોમાં છે. જ્યારે એક સંગીતકાર તેના સંગીતમાં ડૂબી જાય છે, તે ફ્લોમાં છે. જ્યારે સચિન તેંડુલકર બેટિંગ કરતા હતા તો તેઓ ફ્લોમાં હતા. ક્લિફ યંગ તે 5 દિવસો માટે ફ્લોની ચરમ અવસ્થામાં હતો. તે દોડી રહ્યો નહોતો, તે દોડ બની ગયો હતો. તે બધા એથ્લીટ્સ શું કરી રહ્યા હતા? તેઓ વિચારી રહ્યા હતા. તેઓ તેમની ઘડિયાળ જોઈ રહ્યા હતા. તેઓ તેમની હાર્ટ રેટ જોઈ રહ્યા હતા. તેઓ હિસાબ લગાવી રહ્યા હતા, હું કેટલો પાછળ છું, તે કેટલો આગળ છે, મારે કેટલું પાણી પીવું છે. તેઓ વિચારની જેલમાં કેદ હતા. અને ક્લિફ, તે બસ કરી રહ્યો હતો. તે ન તો જીત વિશે વિચારી રહ્યો હતો, ન તો હાર વિશે. તે ન તો દર્દ વિશે વિચારી રહ્યો હતો, ન તો આરામ વિશે. તે બસ વહી રહ્યો હતો. તે પ્રવાહમાં હતો. મહાન દાર્શનિક લાઓ ત્ઝુએ કહ્યું છે, જેઓ જીવનના પ્રવાહ સાથે વહે છે, તેઓ જાણે છે કે તેમને કોઈ અન્ય બળની જરૂર નથી. ક્લિફ યંગ કોઈ બળનો ઉપયોગ કરી રહ્યો નહોતો. તે પ્રવાહનો હિસ્સો બની ગયો હતો. તમે તમારું જીવન જીવી રહ્યા નથી. તમે તમારું જીવન વિચારી રહ્યા છો.
દરેક ક્ષણ હિસાબ કિતાબ. આ કરીશ તો શું મળશે, આ નહીં કરું તો શું ખોવાઈ જશે, લોકો શું કહેશે, હું થાકી ગયો છું. જે ક્ષણ તમે આ હિસાબ કિતાબ બંધ કરી દેશો તે જ ક્ષણ ફ્લો શરૂ થઈ જશે. ફ્લોની અવસ્થામાં શરીરની સીમાઓ તૂટી જાય છે. ફ્લોની અવસ્થામાં 61 વર્ષનું શરીર 21 વર્ષના શરીરને હરાવી દે છે. તમે તમારા કામમાં ફ્લો કેવી રીતે લાવી શકો? તે કામને કામની જેમ ન કરો, તેને એક રમતની જેમ કરો. તેને જીતવા કે હારવા માટે ન કરો, તેને માત્ર કરવા માટે કરો. બાળકો જ્યારે રમે છે તો તેઓ ફ્લોમાં હોય છે. તેમને ન તો ભૂખ લાગે છે ન તરસ, તેઓ બસ રમત બની જાય છે. શું તમે તમારા જીવનને એક રમત બનાવી શકો છો? શું તમે હિસાબ કિતાબનું કેલ્ક્યુલેટર ફેંકી શકો છો? જો હા, તો તમે પણ તે ફ્લોને અનુભવી શકશો જેમાં ક્લિફ યંગ 5 દિવસ સુધી વહેતો રહ્યો. તે ફ્લો જે તમને તમારી સીમાઓની પાર લઈ જાય છે. વાર્તા હજુ સમાપ્ત નથી થઈ. જ્યારે ક્લિફ યંગ ફિનિશ લાઇન પર પહોંચ્યો તો તેને કહેવામાં આવ્યું કે આ રેસ જીતવાનું ઇનામ $10,000 છે. 1983માં $10,000 ખૂબ જ મોટી રકમ હતી. ક્લિફ યંગ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, ઇનામ? મને તો ખબર જ નહોતી કે તેમાં પૈસા પણ મળશે. હું તો બસ દોડવા આવ્યો હતો. અને પછી તેણે તે કર્યું જેણે તેને વિજેતાથી લેજન્ડ બનાવી દીધો. તેણે તે $10,000નું ઇનામ લેવાનો ઇનકાર કરી દીધો. તેણે કહ્યું, મેં પૈસા માટે નથી દોડ્યું. અને તેણે તે આખું ઇનામ બાકીના 5 દોડનારાઓમાં સમાન વહેંચી દીધું. આ છે ક્લિફ યંગ, એક એવો માણસ જે સિસ્ટમથી એટલો બહાર હતો કે તેને ન તો સિસ્ટમના નિયમોની ખબર હતી અને ન તો સિસ્ટમના ઇનામનું લોભ હતો. આ વાર્તા માત્ર માઇન્ડ પાવરની નથી. આ વાર્તા મકસદ, પર્પઝની છે. વિક્ટર ફ્રેન્કલ, એક અને મહાન મનોવૈજ્ઞાનિક જેમણે મેન્સ સર્ચ ફોર મીનિંગ જેવી અદ્ભુત પુસ્તક લખી, તેઓ કહે છે જે માણસ પાસે જીવવાનું ગોલ છે તે લગભગ દરેક કેવી રીતે તેને સહન કરી શકે છે. તે બધા એથ્લીટ્સનું ગોલ શું હતું? જીતવું, સ્પોન્સરશિપ, પૈસા, ફેમસ થવું. ક્લિફ યંગનું ગોલ શું હતું? મારે દોડવું છે, બસ, શુદ્ધ, વગર કોઈ મિશ્રણ વિનાનું. તેનું ગોલ એટલું મજબૂત હતું કે તેને કેવી રીતે દર્દ, ઊંઘ, ઉમ્રની પરવા જ નહોતી. તમે એક દિવસમાં ક્લિફ યંગ નથી બની શકતા. ક્લિફ પણ એક દિવસમાં નહોતો બનેલો. તે 40 વર્ષોથી દરરોજ ઘેટાના પાછળ દોડી રહ્યો હતો. તે નાની નાની આદતોથી બનેલો હતો. તેની જીત એક દિવસમાં નહોતી થઈ. તે 40 વર્ષની તપસ્યાનું ફળ હતું. શું તમે દરરોજ 1% વધુ સારા થઈ રહ્યા છો? ક્લિફ યંગે અમને દોડવું નથી શીખવ્યું. તેણે અમને હોવું શીખવ્યું. તેણે અમને શીખવ્યું કે સમાજના બનાવેલા નિયમો પર સવાલ ઉઠાવો. તેણે અમને શીખવ્યું કે જ્ઞાન કરતાં વધુ જરૂરી માસુમિયત છે. તેણે અમને શીખવ્યું કે તમારું મન તમારી ઉંમર કરતાં વધુ તાકાતવાન છે. તેણે અમને શીખવ્યું કે પ્રવાહ, ફ્લોમાં વહેવું, સંઘર્ષ કરવા કરતાં વધુ સારું છે. અને તેણે અમને શીખવ્યું કે મકસદ ઇનામ કરતાં મોટો હોય છે. આજે આપણે બધા એક રેસ દોડી રહ્યા છીએ. પૈસાની રેસ, સફળતાની રેસ, વધુ સારા દેખાવાની રેસ. અને આપણે બધાએ એક્સપર્ટ્સની વાતો માની લીધી છે. આપણે બધા 18 કલાક દોડીએ છીએ અને 6 કલાક સૂવાનું નાટક કરીએ છીએ. આપણે બધા લર્ન્ડ હેલ્પલેસનેસના શિકાર છીએ. પરંતુ તમારા અંદર, મારા અંદર, આપણા બધાના અંદર એક ક્લિફ યંગ સૂતો છે. તે બસ બહાર આવવાની રાહ જોઈ રહ્યો છે. તે બસ આ વાતની રાહ જોઈ રહ્યો છે કે તમે તેને નિયમોની પુસ્તક આપવાનું બંધ કરી દો. તે તમને કહી રહ્યો છે, ભૂલી જાઓ કે તમારી ઉંમર શું છે. તે તમને કહી રહ્યો છે, ભૂલી જાઓ કે તમારી પાસે ડિગ્રી છે કે નહીં. તે તમને કહી રહ્યો છે, બસ દોડવું શરૂ કરો. ક્લિફ યંગે દુનિયાને નથી હરાવી, તેણે સીમાઓના વિચારને હરાવ્યો. તે ઝડપી નહોતો, તે આઝાદ હતો. અસલ દોડ સિડનીથી મેલબર્નની નથી. અસલ દોડ તમારા 2 કાન વચ્ચે, તમારા મનની અંદર છે. આ દોડ છે ડર અને વિશ્વાસ વચ્ચે. આ દોડ છે નિયમો અને આઝાદી વચ્ચે. આ દોડ છે લર્ન્ડ હેલ્પલેસનેસ અને ક્લિફ યંગ વચ્ચે. આજે, અત્યારે જ, આ ક્ષણે તમારી દોડ શરૂ કરો. તમારા રબરના બૂટ્સ પહેરો અને તે બધા એક્સપર્ટ્સને ખોટા સાબિત કરી દો જેઓ કહે છે કે આ નહીં થઈ શકે. દોડો, ત્યાં સુધી દોડો જ્યાં સુધી તમારી લર્ન્ડ હેલ્પલેસનેસ થાકીને બેસી ન જાય. દોડો, ત્યાં સુધી દોડો જ્યાં સુધી તમારી બીમારી તમારો સાથ ન છોડી દે. દોડો, ત્યાં સુધી દોડો જ્યાં સુધી તમારો ડર વિશ્વાસમાં બદલાઈ ન જાય. અને હા, આ વખતે સૂવું નહીં. ધન્યવાદ.